હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે કરવા જઈ રહ્યા છીએ એક્ટિવિટી નંબર 2B. યુનિટ 6 ચાલે છે આપણું. એમાં આપણે એક્ટિવિટી 2B સુધી આવી ગયા છીએ. શું છે એ આપણે વાંચી લઈએ. જુઓ, ભોલાભાઈના ખેતરે ગઈકાલે કોણે શું કામ કર્યું હતું તે સાંભળો અને વાંચો. ભોલાભાઈનું ખેતર. આ ચિત્ર આપણું છે ભોલાભાઈના ખેતરનું, જે આપણે ગયા વખતે કરી ચૂક્યા છીએ. તો હવે કોણ શું કામ કરે છે એ કામ આપણે જોઈ લઈએ. આ કામ ક્યારે કરેલું હતું? યસ્ટરડે, એટલે ગઈકાલે કરેલા કામ છે. જુઓ શું છે. યસ્ટરડે કનુ પિક્ડ મેંગોઝ. યસ્ટરડે કનુ પિક્ડ એટલે તોડ્યા અથવા લીધા. કનુભાઈએ ગઈકાલે મેંગોઝ લીધા. રામુ ટુક કોકોનટ ટુ ધ માર્કેટ. રામુએ કોકોનટ એટલે શું? નારિયેળ. તો રામુ નારિયેળ લઈને માર્કેટ સુધી કાલે ગયો હતો. પછી મંજુબેન એન્ડ ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જાઇન્ટ બેગ. પછી મંજુબેન અને ભોલાભાઈ છે એ બંને ભેગા થઈને રાઈસ એટલે ચાવલ નાખે છે જાઇન્ટ બેગ એટલે મોટો બોરો હોય ને એની અંદર. પછી જુઓ, કોકિલાબેન મિલ્કેટ ધ કાઉ. કોકિલાબેનની નામની એક સ્ત્રી છે જે મિલ્કેટ એટલે શું? ગાયમાંથી દૂધ કાઢવાનું કામ કરે છે. પછી બિલ્કીબેન ફેલ્ડ ધ ચિકન્સ. કે મિલ્કીબેન જે છે એ ફિલ્ડ એટલે મરઘાઓને દાણા ખવડાવવાનું કામ કરે છે. યસ્ટરડે જનકી પોલ્ડ ધ ફિલ્ડ. પછી જે જંકી છે એ પોલ્ડ કરે છે ફિલ્ડને. પોલ્ડ એટલે શું? ખેતરને જોતવાનું કામ કરી રહ્યો છે. ફિલ્ડ એટલે ખેતને. રઘુ ટુક ધ શીપ ટુ ધ જંગલ. રઘુ ટુક ધ શીપ ટુ ધ જંગલ. રઘુ નામનો એક વ્યક્તિ છે જે શીપ એટલે શું? ભેડો, એને જંગલ સુધી લઈ જવાનું કામ કરી રહ્યો છે. આ શીપ છે એને ગુજરાતીમાં શું કહેવાય? હાલમાં મને ધ્યાન નથી આવતું, તો તમને ખબર હશે. જુઓ, એક્ટિવિટી નંબર 3 એમાં શું છે? તો એમાં ખાસ પડવા જેવું નથી. જો તમારી ઈચ્છા હોય તો તમે એક્ટિવિટી 3 કરી શકો છો. આપણે આગળ વધી જઈએ. જુઓ, એક્ટિવિટી નંબર 4 છે એમાં શું કરવાનું છે? જુઓ, ચિત્ર જુઓ, તેની માહિતી સાંભળો અને વાંચો. આ આપણી પાસે એક સરસ ચિત્ર છે, એની માહિતી છે જે આપણને સાંભળવાની છે અને સમજવાની છે. જુઓ, અહીંયા એક વ્યક્તિ છે. એ વ્યક્તિ પોતાને ઘરથી લઈને ક્યાં ક્યાં જાય છે અને શું શું જોવે છે તે વિશે અહીંયા લખેલું છે. તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. જુઓ, લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ ધ ઝૂ. લાસ્ટ સન્ડે ગયા રવિવારે હું ફરવા ગયો તો ઝૂ પર. હું ઝૂ પર ગયો હતો. હવે અહીંયા જુઓ, એરો છે સ્ટાર્ટ, એટલે આપણે અહીંથી વાંચવાનું સ્ટાર્ટ કરીએ. જુઓ શું લખ્યું છે. આઈ લેફ્ટ માય હાઉસ. લેફ્ટ એટલે છોડી દીધો. માય હાઉસ, મેં મારો ઘર છોડી દીધું. પછી શું કર્યું? આઈ ટુક ધ બસ ટુ ધ ઝૂ. આઈ ટુક ધ બસ ટુ ધ ઝૂ. મેં ઝૂ જવા માટે બસ લીધી. આઈ પેડ ફોર માય ટિકિટ. આઈ પેડ, મેં પૈસા આપ્યા. મારી ટિકિટ માટે મેં પૈસા આપ્યા. ઝૂમાં આવ્યો તો ઝૂમાં અંદર એને ફરવું છે, તો ફરવા માટે તેમને ટિકિટ લેવી પડે અને ટિકિટ માટે તે ટિકિટ ખરીદી અને પૈસા આપ્યા. આઈ શો ધ એલિફેન્ટ્સ. મેં ત્યાં જેવો એન્ટર થયો તેમ મેં એલિફેન્ટ્સ જોયા. આઈ બ્રાઉઝ સમ પેટ્સ. ત્યાર પછી મેં થોડુંક ખાવા માટે સામગ્રી લીધી. આઈ શો ધ એલિફેન્ટ્સ. ત્યાર પછી મેં એલિફેન્ટ્સને જોયા. આઈ ઈટ સમ પેટીસ. ત્યાર પછી મેં પેટીસ ખાધી. ત્યાર પછી શું છે? જુઓ, આઈ વેન્ટ ટુ ધ મંકી હાઉસ. ત્યાર પછી હું મંકીના હાઉસ પર પહોંચી ગયો. મંકીઝના હાઉસ એટલે વાંદરાઓ હતા, ત્યાં તે પહોંચી ગયો. આઈ શો ધ મંકીઝ. આઈ શો, મેં મંકીઝ જોયા. મેં ઘણા બધા વાંદરાઓ જોયા.
મંકીઝ છે એટલે ઘણા બધા વાંદરાઓ થઈ ગયા. આઈ લાફ્ડ એટ ધ ગોરિલાઝ. જ્યારે મેં ગોરિલાને દેખ્યું તો મારી તો હસી જ નીકળી ગઈ. એટલે અહીંયા લખ્યું છે આઈ લાફ્ડ એટ ધ ગોરિલાઝ. ગોરિલાઝને જેવો જ મેં જોયો એવો મને હસવાનું આવી ગયો. ત્યાર પછી જુઓ અહીંયા આવે છે આઈ રાઇડ ધ ઝૂ ટ્રેન. આઈ રાઇડ જુઓ થર્ડ ફોર્મ છે કે મેં ઝૂમાં જે ટ્રેન ચાલે છે તેમની રાઇડ લીધી એટલે હું તેમાં બેસ્યો અને ફર્યો. આઈ ટોક્ડ એટ ધ લાયન્સ. મેં લાયન્સ જોડે વાતો કરી. આઈ હિયર્ડ ધ લાયન રોયર. લાયનની રોયર એટલે ગર્જના. મેં લાયનની ગર્જના સાંભળી. આઈ રન અવે. જેવી જ એને લાયનની ગર્જના સાંભળીને એવો તે ડરી ગયો અને દોડવા લાગ્યો. તો આઈ રન અવે. આઈ ગોટ લોસ્ટ. આઈ ગોટ લોસ્ટ. હું તો ભૂલી ગયો રાસ્તો કે મને હવે ક્યાં જવું. તો હું તો ભૂલી ગયો. આગળ વધ્યો. જુઓ આઈ આસ્કડ ફોર ડાયરેક્શન. મેં મારી ડાયરેક્શન એટલે હું કઈ દિશામાં હવે આગળ વધું તે મેં પૂછ્યું. આસ્કડ એટલે પૂછ્યું. કઈ દિશામાં એટલે ડાયરેક્શન પૂછી. પછી જુઓ શું છે આઈ વોકડ ટુ ધ ગેટ. હું ત્યાંથી વોક કરતો કરતો દરવાજાની તરફ આવ્યો. ત્યારે આઈ વોચડ ધ ડોલ્ફિન. આઈ વોચડ ત્યારે મેં જોઈ ધ ડોલ્ફિન. ડોલ્ફિન નામની માછલી હોય છે ત્યારે મેં ડોલ્ફિન જોઈ. આઈ સેડ ગુડ બાય ટુ ધ ઝૂ કીપર. ત્યાર પછી આઈ સેડ મેં કીધું ગુડ બાય ટુ ધ ઝૂ કીપર. મેં ઝૂ કીપરને જતી ઘડીએ બાય બાય કીધું. ત્યાર પછી શું થયું આઈ હિયર્ડ હોમ. આઈ હર્ડિંગ હોમ. હું ઘરે પહોંચી ગયો. ફિનિશ. શું કર્યું તેણે? ઘરથી સ્ટાર્ટ કર્યું. ઘરથી પછી ગયો ક્યાં? બસમાં ગયો. બસથી ટિકિટ લીધી. ટિકિટ લીધા પછી એલિફન્ટ્સ જોયા. ખાવાનું કંઈક લીધું. ખાવાનું ખાધું. પછી મંકીઝ જોયા. પછી ગોરિલાસ જોયા. પછી ટ્રેનની સવારી કરી. લોયન્સ જોયા. પછી લોયન્સની ગર્જના સાંભળીને ભૂલી ગયો કે હવે કઈ બાજુ આગળ વધવું. ત્યાર પછી તેણે આ છે ને પુલ છે. ત્યાર પછી તેણે જે ઝૂ ડાયરેક્ટર હતો એને પૂછ્યું કે હવે કઈ ડાયરેક્શનમાં જવું. તો પહેલાં એમને રસ્તા બતાવી. પછી તે ગેટ પાસે આવ્યો. પછી તેણે ડોલ્ફિન જોઈ. ડોલ્ફિન જોયા પછી તે ઘર માટે જે ઝૂ કીપર હતો તેમને બાય બાય કહીને ચાલવા લાગ્યો અને ફાઇનલી તે ઘરે પહોંચી ગયો. તો આ રીતે હતું. હવે જુઓ આ ખાસ ધ્યાન આપજો. એક્ટિવિટી નંબર 6A બહુ સારી છે. આ સ્ટોરી તમે પહેલાં બી સાંભળી છે. આપણે ફરીથી એને કરી રહ્યા છીએ. જુઓ વન્સ પહેલાં સ્ટોરી વાંચી લઈએ. હેલ્પ વુલ્ફ. આ છે હેલ્પ વુલ્ફ. વુલ્ફ એટલે ભેડિયા. ભેડિયા અને મદદ. આ રીતે આ વાર્તાનું નામ આપ્યું છે. વન્સ. વન્સ એટલે એકવાર. અ શેફર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. એકવાર એક શેફર્ડ બોય હતો જે ભેડોને ચરાવવા માટે જાય છે ને જંગલોમાં લઈને આખા ભેડના ઝુંડને. એને આપણે કહીએ શેફર્ડ બોય. તો તે લઈને ગયો જંગલમાં. હી વોચડ હિઝ ફ્લોક ઓફ શીપ્સ ધેર. ત્યારે તે શીપ્સ ત્યાં સુધી પહોંચી ગઈ. હી વોઝ બોર્ડ ઇન ધ આફ્ટરનૂન. ત્યારે બપોર થઈ ગઈ. પેલો સવારે બધી ભેડોને લઈને ત્યાં પહોંચી ગયો અને થોડીક સમય પછી બપોર થઈ ગઈ અને તે બોર થવા લાગ્યો. હી હેડ અ ટ્રીક ફોર ફન. હી હેડ તેમની પાસે ટ્રીક એટલે એક તરકીફ હતી. ફન એટલે તેનું મનોરંજન કરવાની તેમને એક તરકીફ સૂઝી. હવે કઈ તરકીફ હતી તે આપણે જોઈએ. હેલ્પ હેલ્પ હી ક્રાઇડ. જે શેફર્ડ બોય હતો તે હેલ્પ હેલ્પ બૂમો પાડવા લાગ્યો અને હી ક્રાઇડ એ રડવા લાગ્યો. વુલ્ફ વુલ્ફ આઈ એમ ઇન ડેન્જર. ભેડિયા ભેડિયા આઈ એમ ઇન ડેન્જર. મને બચાવ. હું ખૂબ જ ખતરામાં છું. જુઓ હેલ્પ હેલ્પ મને બચાવો. રડવા લાગ્યો. અહીંયા ભેડિયો આવ્યો છે અને હું ખતરામાં છું. એવું કહીને
આ જે શેફર્ડ બોય હતો એ રડવા લાગ્યો. ધ પીપલ ઇન ધ વિલેજ હિયર્ડ હિઝ સાઉટ્સ. પછી જે પીપલ્સ હતા, પીપલ એટલે લોકો હતા, વિલેજમાં એટલે ગામડામાં, એ લોકોએ પેલા શેફર્ડ બોયની આવાજ સાંભળી. ધે કમ રનિંગ ધેયર. તે લોકો દોડીને ત્યાં પહોંચી ગયા. ધ શેફર્ડ બોય લાફ્ડ એન્ડ લાફ્ડ, હસવા લાગ્યો. પછી જે શેફર્ડ બોય હતો તે હસવા લાગ્યો અને બોલ્યો, ધેર આર નો વુલ્ફ્સ, ઇટ વોઝ જસ્ટ ફન. અહીંયા કોઈ વુલ્ફ નથી, હું તો ફક્ત મજાક કરી રહ્યો હતો. ધ વિલેજર વેન્ટ બેક ટુ ધેર વર્ક. તો ધ વિલેજર્સ એટલે જે પણ ગામડાના લોકો હતા, વેન્ટ બેક ફરીથી આવી ગયા અને તે પોતપોતાનું કામ કરવા લાગ્યા. ક્યાં આવી ગયા? તે લોકો દોડીને જંગલ પહોંચી ગયા હતા. પછી પેલા છોકરાએ કીધું કે હું તો મસ્તી કરતો હતો. તો પછી શું કર્યું? જે લોકો હતા એ પાછા ગામડામાં આવી ગયા અને પોતપોતાનું કામ કરવા લાગ્યા. બટ ધ શેફર્ડ બોય ક્રાઇડ, વુલ્ફ વુલ્ફ ધેર મોર ટાઈમ્સ, વુલ્ફ વુલ્ફ 3 more times. ત્યાર પછી શેફર્ડ બોયે શું કર્યું? તો પણ એ માન્યો નહીં. 3 વાર હજી પેલા એ જોર જોરથી રડવા લાગ્યો અને કીધું કે વુલ્ફ વુલ્ફ, ભેડિયા ભેડિયા આવ્યો, એમ કરીને ફરીથી પેલો શેફર્ડ બોય રડવા લાગ્યો 3 વાર સુધી. 3 more times, 3 હજી વાર. ધ વિલેજર્સ કમ ધેર. હવે હજી 3 વાર લડ્યો તો હજી 3 વાર બધા વિલેજર્સ હતા તે દોડીને પહોંચી ગયા. એન્ડ 3 more time ધ બોય લાફ્ડ. અને હજી 3 વાર પેલો બોય હસવા લાગ્યો બધા પર. હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક. હી થોટ એટલે તેમને વિચાર્યું, ઇટ વોઝ અ ગ્રેટ જોક. એને એવું લાગે છે કે જે એ વુલ્ફ વુલ્ફ કરીને ચિલ્લાવે છે ને બધા વિલેજર્સ ત્યાં પહોંચી જાય છે, તો એને એ વસ્તુ એક મજાક લાગતી હતી અને એવું લાગતું હતું કે હું ખૂબ જ સરસ મજાક કરી રહ્યો છું. ધ વિલેજર ડીડ નોટ. અને વિલેજર્સ લોકોને એ વસ્તુ મજાક નથી લાગતી હતી, એટલે એ લોકો વારંવાર દોડીને પહોંચી જતા હતા. સૂન આફ્ટર, થોડીક વાર પછી શું થયું? સમ વુલ્ફ રિયલી કમ. પછી થોડી વાર શું થાય છે કે થોડાક વુલ્ફ એટલે ભેડિયાઓ સાચુમાં ત્યાં પહોંચી જાય છે. ધ શેફર્ડ બોય ક્રાઇડ, વુલ્ફ વુલ્ફ, બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ. પછી શું થયું કે શેફર્ડ બોય રિયલીમાં રડવા લાગ્યો, કારણ કે ત્યાં રિયલીમાં વુલ્ફ આવી ગયા હતા. વુલ્ફ એટલે ભેડિયાઓ આવી ગયા હતા. તો શેફર્ડ બોય ફરીથી રડવા લાગ્યો અને વુલ્ફ વુલ્ફ બૂમો પાડવા લાગ્યો. બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ. પણ જે ગામડાના લોકો હતા એ નહોતા આવ્યા. કેમ નહોતા આવ્યા? કારણ કે આના પહેલાં 3 થી 4 વખત પેલો શેફર્ડ બોય મજાક કરી ચૂક્યો હતો, એટલે હવે મદદ માટે કોઈ નથી આવ્યું. ધ બોય રન ટુ ધ વિલેજ. પછી જે શેફર્ડ બોય હતો એ દોડીને ગામડામાં આવી ગયો. હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ. તે બધા લોકોને રિક્વેસ્ટ કરવા લાગ્યો. ધ વિલેજર્સ સેડ. પછી વિલેજર્સે કીધું, વી આર નોટ ફૂલ્સ. અમે લોકો ગાંડા નથી. એન્ડ ધ બોય લોસ્ટ ઓલ હિઝ શીપ્સ. ત્યાર પછી જુઓ, આ બોય દોડીને ગામડે પહોંચી ગયો. ગામડાના લોકોને કે પ્લીઝ ચાલો, મારી રિક્વેસ્ટ કરવા લાગ્યો કે તમે લોકો આવો, ત્યાં રિયલીમાં વુલ્ફ આવી ગયો છે અને મારી બધી જ ભેડો ત્યાં ખતરામાં છે, પ્લીઝ એને બચાવવા માટે આવો. પણ ગામડાના એક પણ લોકો એને મદદ કરવા નહોતા આવ્યા, કારણ કે તે જે બોય હતો એ પહેલાંથી એ ગામડાના લોકો સાથે મજાક કરી રહ્યો હતો. તો એ લોકોને એવું લાગ્યું કે આ હમણાં બી મજાક કરે છે, તો બધાએ ના પાડી દીધી કે અમે લોકો ગાંડા નથી, અમે લોકો તારી મદદ કરવા માટે નહીં આવીએ. અને છેવટે જે બોય હતો એની બધી શીપ્સ ભેડિયાઓ ખાઈ ગયા. તો આ રીતે આપણી એક્ટિવિટી 6A ની વાર્તા હતી, હેલ્પ વુલ્ફ. હવે આગળ વધીએ. જુઓ શું કહે છે કે એક્ટિવિટી 6B, અ શેફર્ડ બોય. ખાલી જગ્યા પૂરવાની છે. જુઓ, અ શેફર્ડ બોય ખાલી જગ્યા ટુ ધ જંગલ. તો અહીંયા જુઓ તો આ લખ્યું છે, અ શેફર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ.
અને ત્યાં અહીંયા બ્લેન્ક પાડેલી છે, તો આપણે બ્લેન્કમાં શું લખીશું? વેન્ટ. WENT વેન્ટ. જુઓ પછી શું છે? હી બ્લેન્ક ઇન વોઝ અ ગ્રેટ જોક. હી બ્લેન્ક ઇટ વોઝ અ ગ્રેટ જોક. જુઓ આ લખ્યું છે હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક, તો આપણે બ્લેન્કમાં શું લખીશું? થોટ. સ્પેલિંગ શું છે? જુઓ THOUGHT. હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક. હી ખાલી જગ્યા ધ વિલેજર્સ. પછી કંઈથી લખશો? હી ખાલી જગ્યા ધ વિલેજર્સ. તો જુઓ આ રહી લીટી હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ, તો બ્લેન્કમાં શું લખશો? રિક્વેસ્ટેડ. તો સ્પેલિંગ શું લખશો? જુઓ REQUESTED. હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ. નંબર 4 બટ ધ શેફર્ડ બોય ખાલી જગ્યા વુલ્ફ વુલ્ફ. બટ ધ શેફર્ડ બોય ખાલી જગ્યા ધ વુલ્ફ વુલ્ફ. ક્યાં છે? ખોડો તો. જુઓ વુલ્ફ વુલ્ફ કેટલી વાર કીધું છે? એક અહીંયા છે વુલ્ફ વુલ્ફ. 3 more times. દેખો બટ ધ શેફર્ડ બોય ક્રાઇડ વુલ્ફ વુલ્ફ. ઓકે, તો આપણે અહીંયા શું લખીશું? બ્લેન્કમાં ક્રાઇડ. સ્પેલિંગ શું છે? CRIED. આ સારી રીતે લખજો, મારું સી થોડુંક ઉપર લખાઈ ગયું છે. નંબર 5 ધ પીપલ્સ ઇન ધ જંગલ ખાલી જગ્યા દેર. ધ પીપલ ઇન ધ જંગલ ખાલી જગ્યા દેર. ખોડો તો પીપલ્સવાળી લીટી ક્યાં છે? જોવાય છે તમને કશે? ધ પીપલ્સ ઇન ધ જંગલ. ખોડો તો અહીંયા છે ને પીપલ્સવાળું હતું. તો અહીંયા ખાલી જગ્યામાં શું લખશો? જુઓ અહીંયા શું લખ્યું છે કે ધ પીપલ ઇન ધ વિલેજ હિયર્ડ હિટ શાઉટ ધે કમ રનિંગ ધેર. હવે ધે કમ ધે એટલે કોણ? ધ પીપલ. તો આપણે શું લખીશું? ધ પીપલ ઇન ધ જંગલ ધ પીપલ ઇન ધ વિલેજ રનિંગ ધેર કમ રનિંગ RUNNING. આ રીતે આ ખાલી જગ્યા આવશે. હવે જે આ 3 ખાલી જગ્યાઓ વધે છે એ તમારે હોમવર્કમાં કરવાની છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં એક્ટિવિટી 6C કરીશું. થેન્ક યુ.